ગોબર દાદાની વાત. ગોબર દાદા કટારિયા ગામના હતા. ગોબર દાદા એવા નાતેલા હતા, દાણા જોવાના પૈસા લે નહીં, જવા આવવાનું ભાડું લે નહીં. પોતાના ઘરેથી લોટલા લાઈન નાઈતના દાણા જોવે. ભીરભીરની જગતના અંદર ગેલિયો ભીરભર્યો, કટારિયાના અંદર ગોબર બૂટ્યો. ગોબર દાદા ગેલિયા દાદાના જોશી હતા. ગેલિયા દાદા ભુવા હતા. મધરી રાતે ગોબર દાદા સોયેલા. દેવી આવીને ઊભી રહી ગોબર દાદા પાસે. દેવી કહે છે, મારા ગોબરિયા, જાગાસ કે સૂતો શું? ગોબર દાદા કહે છે, માડી જાગતો નથી કે સૂતો નથી. બોલ માડી. બીજલાની દેવી સો? માતાજી કહે છે, હા હું બીજલાની દેવી છું. ગોબર દાદા પૂછે છે, શું કામ માડી માદરી રાતે આવી? દગાવડી માએ કીધું, મારે ગેલ્યા મખે 4 વાતું કરવી છે. ગોબર દાદા કહે છે, ભલે માડી. ગોબર દાદા કહે છે, લે અત્યારે હું આવું છું. માદરી રાત થયેલી પોતાના ઘરે દોશીને જગાડે છે. ઊભા થાવ, મારે ભીરભીર જાવું છે. ઊભા થાવ, મારે ભીરભીર જાવું છે. દોશી ઊભા થાય છે, કહે છે, અત્યારે? ગોબર દાદા કહે છે, હા, મને ગેલ્યાની દેવી સપનામાં આવી તી, મારા ગેલ્યાના મખે 4 વાતું કરવી છે, કીધું. એમ કહીને ગોબર દાદા હલી નીકળ્યા કટારિયાની જગતમાંથી. પ્રોઢ્યું થયું, માલધારી ઢોર સારે છે. માલધારીએ શેઠેથી જોયું, કોઈ માણસ આવે છે. નજીક આવીને જોયું તો ગોબર દાદા હતા. ગેલા દાદાના જોશી છે. માલધારી કહ્યું. માલધારી ગોબર દાદાને કહે છે કે બેહો. પછી માલધારીએ વાત કરી કે ગોબર દાદા, તમને કઈ ખબર છે? ગોબર દાદા કહે છે, ના બાપ, શું વાત છે? કાલ સાંજે ગેલ્યા દાદાનું નિધન થઈ ગયું. ગોબર દાદા આ વાત સાંભળીને ચોંકી ગયા. મનમાં વિચાર આવ્યો, હે માડી, મારે 4 વાતું કોની પાએ કરવી? માલધારી કહે છે, વેલા સતા હાલતા થશો તો વિહામે ભેગા થઈ અકશો, નકર પછી શમશાને ભેગા થશો. પછી ગોબર દાદા હાલી નીકળ્યા. મને છેલ્લા મોડાના દર્શન કરવા દેજો. ઉતારવા પગે હાલીને શમશાનમાં આવીને ઊભા રહ્યા. પછી ઊભા ઊભા રડવા લાગ્યા. ગોબર દાદા રોતા રોતા માતાજીને વાત કરે છે, ભીરભીરની જગહમાં મેં પાઠ નાખ્યો, એમાં મારું કઈ કરમ આવ્યું? મારી ગોબરિયાની કઈ ભૂલ આવી? કામ મારી આગળ રમૈત માંડી, તે કીધું તું કે મારે ગેલ્યાના મખે 4 વાતું કરવી છે. ગેલ્યો તો મરી જો, હવે મારે ગોબિયાને કોની હારે વાત કરવી? હે માડી, દેવીને કઈ શાંતિ ન થાય. અહીંયા ચિતામાં ગેલ્યાને ખડક્યો છે. અહીંયા ગોબર દાદા દગાવડીને કહે છે કે ગેલ્યાને જીવતો કર, નહીં તો હું ચિતામાં પડી જશ. કોઈ મારી ભૂલ આવી છે. હે દેવી, તારે મારવાનો હતો તો મને ગોબારિયાને મારવાનો હતો. તે મારા હારે શું કામ રમાયત કરી? ચિતામાં ગેલ્યા દાદાનો પગનો અંગૂઠો હલે છે. ચિતા ઉપર ગેલ્યા દાદા ઊભા થઈને બેઠા. પછી ગેલ્યા દાદા કહે, ખમા બાપ ગોબરિયા, તને ઘણી ખમા. બોલ ગોબરિયા, બોલ. પછી ગોબર દાદા કહે છે, માડી, તને નથી ખબર, તારે 4 વાતું કરવાની હતી, કર હવે. ગેલ્યા દાદા પેલી વાત કહે છે, મારી વસ્તીને એક હું કાયદો બતાવું છું કે કોઈ નાઈત હારે કે કોઈ ભયું હારે બાહ ન ચડાવે અને લાકડી ન લે અને મારી નાઈતની દેવીનો કાઢશો નહીં. ત્રીજો વાત, સાંભળ મારા ગોબરિયા, તારી જેવો મને જોશી નહીં મરે અને મારા ગેલ્યા જેવો મને ભૂવો નહીં મરે. ચોથી વાત, મારા ગોબરિયા, તે મારી બહુ સેવા કરી, બહુ દાણા જોયા, તે મારી વસ્તીની બહુ સેવા કરી. અત્યાર હુજી મેં અને મારી વસ્તીએ તને કંઈ આપ્યું નથી. હું દેગાવડી કહું છું, માયંગ ગોબરિયા માયંગ.
રૂપિયા માંગ, દોલત માંગ, હોણું માંગ, સાંદી માંગ. ગોબર દાદા કહે છે, અરે માડી દગાવદી મને કઈ ન જોવી. માડી જો મને દેતી હોય ને તો ગેલિયો ચિતા ઉપર બેઠો છે ને ગેલિયાને 6 મહિના જીવાની આવડતા દે તો એને જગ્યામાં લાઈન પાસો ધુરાવુંની. તને ઘણી ખમા. મારા ગેલિયાનું નામ ર તા સુજી ગોબર્યા તા સુજી તારું નામ નો રખું ને તો મારા બીજલા ના ભાગ ની દેવી નહીં.